મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી તો બનાસકાંઠામાં બનાસ ડેરીના ડિરેક્ટર પદ માટે દાંતા બેઠક પર ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે। દાંતા મામલતદાર કચેરી ખાતે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે। આ ચૂંટણીમાં કુલ 85 જેટલા મતદારો ડિરેક્ટર પદ માટે મતદાન કરશે। દાંતા બેઠક પર ઉમેદવાર દિલીપસિંહ બારડ અને અમૃતજી પરમાર વચ્ચે સીધો જંગ જામશે। શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે દાંતા મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મતગણતરીની પ્રક્રિયા આવતીકાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાશે, જ્યાં પરિણામ જાહેર કરવામાં આવશે। ત્યારે બનાસ ડેરી દાંતા બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું। 85 મતદારો જો કે મતાધિકારનો ઉપયોગ કરશે, ત્યારે બનાસકાંઠા દાંતા બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું છે। પાલનપુર ખાતે મતગણતરી હાથ ધરાશે। જો કે દિલીપસિંહ બારડ અને અમૃતજી પરમાર વચ્ચે જંગ જામશે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જો કે મતદાન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે 85 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે। પાલનપુર ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે, જે બાદ જો કે પરિણામ જાહેર કરાશે। ત્યારે બનાસ ડેરી દાંતા બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા રાજુ રાવલ જોડાઈ ગયા છે। જે રાજુ, બનાસ ડેરી દાંતા બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી ઉર્વી, બનાસ ડેરીના જે ડિરેક્ટર પદ માટે દાંતા બેઠક પર આજે સવારે 9 વાગ્યાથી મતદાન હાથ ધરવામાં આવ્યું છે અને આ મતદાનની અંદર પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જે 85 જેટલા મતદારો છે, જે મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે અને જે ઉમેદવાર દિલીપસિંહ બારડ ને અમૃતજી પરમાર વચ્ચે આ ચૂંટણીનો સીધો જંગ જામી રહ્યો છે। જી રાજુ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બનાસ ડેરી દાંતા બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું છે। 85 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે, જો કે મતગણતરી પાલનપુર ખાતે હાથ ધરાશે, જે બાદ પરિણામ જાહેર કરવામાં આવશે।